શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આ તો મહાતીર્થ ભૂમિ છે અને આમાં તમે બધા રહો છો, કેટલા મોટા ભાગ્ય છે. પણ એ મહિમા સમજાવવું જોઈએ, નહીં તો કાંઈ નહીં, હવામાં બધું જાય. પણ ભગતજીમાં ખરેખર બહુ શૂરવીર. તે વખતે ગુણાતીતાન સ્વામીને ઓળખાવાની વાત એ ભગતજીએ કરી. કેટલા કષ્ટ વેઠ્યા, કેટલું બધું કર્યું, પણ તોય ગુણાતીતાન સ્વામીને ઓળખાયા, છતરાયા કર્યા અને બોલે, આ બેઠું છે અક્ષર છે, આ જાય છે અક્ષર છે. એ વાતે વાતે શ્વાસે શ્વાસે અને ભગતજી મહારાજ સૂઈ ગયા હતા. તો એને સ્વામીએ ગુણાતીતાન સ્વામી મોકલ્યા કોઈને કે જાઓ ભગતજીને તેડી લાવો. એ ગમે એટલું કહે તો ભગતજી જાગે જ નહીં. પછી આવીને કંટાળીને કે આ તો બહુ ઊંઘણસી છે, જાગતા જ નથી. કેટલી વાર કહ્યું તો ગુણાતીતાન સ્વામી કે તમે શું કરીને સંબોધ્યો હતો? તો કે ભગતજી નહીં, ગુણાતીત કહો તો જાગશે. અને ત્યાં કહું ગુણાતીત જાગો, તરત જ બેઠા થઈ ગયા. એટલે 24 કલાક રટન જ હતું. ગુણાતીત છું, ગુણાતીત. આપણે કહીએ છીએ હું અક્ષર છું, પણ અક્ષર સમજતા નથી. બીજી સેકન્ડે તો ક્યાંય વિચાર આવે જ કરે, ભલભલાના. એટલે એ હું અક્ષર છું, પુરુષોત્તમ દાસ છે, એ કંઈ જઈરી વાત નથી. સર્વોપરી સારનું સાર, એનાથી પર કોઈ વાત જ નથી. શાસ્ત્ર સકલનો સાર પરમે, બ્રહ્મ ને પરબ્રહ્મ. એનાથી ઉપર કોઈ છે જ નહીં. એટલે આપણે પાપા પગલી કરીએ છીએ, ઘણું સારું છે. આટલું શાસ્ત્રીમાં જ એમની કૃપાથી આપણે આટલે આવ્યા છે. એ તો પહેલાં કાંઈ કોઈ સમજતું જ નહોતું. એટલે પણ આપણે આગળ ને આગળ વધુ આ ગુણાતીત જ્ઞાનમાં ડોક્યું કરવું અને એ જ મુખ્ય છે. ભલે બીજી બધી પ્રવૃત્તિ કરો એની ના નથી, પણ અંતરમાં મહારાજ સ્વામી સિવાય કાંઈ લોચો જોઈએ નહીં. અંતરમાં બહાર બધી પ્રવૃત્તિ કરીએ તો બહાર પ્રવૃત્તિ કરવામાં એમાં પડઘો પડે છે. અંતરને જે સમજણ હોય એનો જીવન તમને ખ્યાલ આવે. હવે મહારાજ સ્વામિનારાયણ હરે સ્વભાવને વિશે શત્રુપણું રાખ્યા. ખોટું ટાઇટલ છે. વચનાવત મધ્યનું 15મું સત્સંગીને વિશે શત્રુપણું રાખ્યાનું એવું જોઈએ. બરાબર, સત્સંગીને વિશે શત્રુપણું રાખ્યાનું કે સ્વભાવને વિશે શત્રુપણ. પણ આપણે સત્સંગીને વિશે શત્રુપણું રાખ્યા એવું હગડદગડ હોય છે. એટલે ભાવ ના હોય, મહિમા ના હોય. એ સત્સંગની વિશે નહીં, સ્વભાવની વિશે. અને સ્વભાવ તો આપણે હાથો હાથ મિલાઈને ચાલે. સ્વભાવથી જુદા પડતા નથી. સ્વભાવને શત્રુ રાખવાનું, પણ એને બદલે એ આપણને પંપારે છે અને કાનપટ્ટી જાલીને સ્વભાવ આપણને લાતાટે છે. પણ
એને વિશે જો શત્રુપણું રાખે તો કામ થઈ જાય, ઘણું મોટું કામ થઈ જાય. સ્વામિનારાયણ હરે સંવત 1878ના ભાદરવા સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મંદિર દાદા કાચાના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડો નખાઈને વિરાજમાન હતા. હવે આ ચાકડો નખાવાની વાત કરી. તૈયાર નહોતું આસન બધું. જ્યારે જ્યારે મહારાજ આજ્ઞા કરે ત્યારે ચાકડો નાખે. ચાકડો એટલે એક દરી, સામાન્ય વસ્તુ. એમના મહારાજ બેસીને કેટલી મોટી વાત કરે છે. અને આપણે આસન કોઈ જ વસ્તુ નહીં. ચાકડો નખાઈને ચાકડો નખાઈને બીજાને સૂજે નહીં એનું કારણ હતું. મહારાજ ગમે ત્યાં બેસી જાય સભા કરે એટલે આસન અહીં ગોઠવ્યું હોય અને મહારાજને અહીં બેસવું હોય એટલા માટે મહારાજની આજ્ઞા જોઈએ અને મહારાજ જ્યાં ઈચ્છા હોય ત્યાં ચાકડો નંખાવે. અને મહારાજને મૂળ આપણે કથા વાર્તા જ્ઞાન આપવું એનું કામ છે. બીજું બધું કોઈ વસ્તુને મહત્તા નહીં. પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસને પ્રશ્ન પૂછ્યો છે. ગમે તેવો કઠણ સ્વભાવ હોય, જો મહારાજને આવી વાતો ગમે જે આપણને ગમતું નથી એ મહારાજને ગમે છે. અને ગમે તો કઠણ સ્વભાવ હોય લઠ્ઠો, જે માન ઈર્ષા અદેખાઈ, એમાં હઠ માન ઈર્ષા એ બધા લઠ્ઠાઓ છે. અને મારા સાથે જરાય ફાવે નહીં. તો મહારાજે કહ્યું ભલે આપણામાં છે અને મહારાજમાં નથી, પણ કંઈક તો કરવું પડે. અહીં પૃથ્વી પર આવ્યા છે તો મહારાજ પહેલાંમાં પહેલું સ્વભાવ ઉપર ઘા કરે છે. એ જ મૂર્યું છે. એ ખસે ને સ્વભાવ ખસે તો સુખ શાંતિ થાય. એ સ્વભાવ જ્યાં સુધી હોય ને ગમે ત્યારે એમાં માનનો સ્વભાવ હોય, કભી ક્યારે સુખી ના થાય. અંતરમાં એ ડખો રહ્યા કરે. જેમ સુવારી ગાદી હોય પણ એમાં ખીલા બધા હોય, એના પર બેસે એના જેવું સ્વભાવની મહારાજે ગુણાતીતાનંદ સ્વામીએ બીજા બધા ગુણાતીત ગુરુઓ આપણે સ્વભાવ પર જ વાત કરી છે. અને સ્વભાવ મરોડે ત્યાં બધું સત્સંગ જેવો છે એવો પરખાય. આપણે જ્યાં બધી સ્વભાવ સાથે સ્વભાવનું પોષણ કરે જ છે. કીડીને કણ હાથીને મણ. પછી ઉપર જતાં જ્યારે તૈયારી દેખાય પછી સ્વભાવ પર ઘા કરે. એ તો પહેલાં આપણું સ્વભાવનું પોષણ જ કરે. આપણી હા જે પ્રમુખ સ્વામી મહારાજ આપણને લાગે કે આપણે એમને રાજી કરીએ છીએ, ખોટી વાત. એ આપણને રાજી કરે છે, રાજી રાખે છે. ત્યારે આપણે આ સત્સંગમાં ટક્યા છીએ. અહીં તો જે એમના પોતાના ઓરિજિનલ સ્વભાવ સાથે વર્તે તો આપણે કોઈ ટકીએ નહીં. આપણે બધા વિદાય લઈએ. પણ આપણા સ્વભાવનું પોષણ કરે છે, આપણી હા કરે છે. પછી જ્યારે આગલી કક્ષાઓમાં આવે, કોલેજમાં આવે ત્યારે આ સ્વભાવ પર ઘા કરે. પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસને પ્રશ્ન પૂછે. ગમે તેવો કઠણ સ્વભાવ હોય, મહારાજે આ વાત કરે. અને જો એક વિચાર કરીએ તો તે સ્વભાવનો નાશ થઈ જાય. અને વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે તો પણ તે બુરા સ્વભાવ હોય તે ટળે નહીં. એવો તે કયો વિચાર છે? હવે આ તો
જબરજસ્ત પ્રશ્ન છે. એક તો ગમે એવો કઠણ સ્વભાવ, લઠ્ઠો, મૂકે જ નહીં એવો સ્વભાવ, ગમે તેવો કઠણ સ્વભાવ, પણ એક જ વિચાર કરે, ક્રિયા ના કરે, કોઈ સાધન નથી બતાવે, વિચાર. એક વિચાર એવો કરે તો તે સ્વભાવ નાશ થઈ જાય. અને વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે તોય પણ તે ભૂંડા સ્વભાવ હોય તે ટળે નહીં. એવું તે કયો વિચાર કે જબરજસ્ત વાત છે. જરા ઊંડા ઉતરીએ તો આ બધું ખ્યાલ આવે. ઊંડા ઉતરે તો ખ્યાલ ના આવે. ભગવાનની કૃપા હોય તો જ આ વાત બેસે, નહીં તો બફર જાય બધું. તમે સ્વભાવમાં જ રાસ્તો હોય અને બધી ક્રિયા કરતો હોય. સ્વભાવથી જુદા પડે તો કામ થાય. સ્વભાવ આપણે સ્વભાવનું બંડલ જ છીએ. સ્વભાવ જન્મ્યા ત્યાંથી આ પોટલું લઈને જન્મીએ છીએ, સ્વભાવનું પોટલું. અને પછી જીવન જીવીએ છીએ. પછી આમાં બધા કેટલા ડખા થાય. એ સ્વભાવના પોટલામાંથી એક એક સ્વભાવ કાઢીએ અને 4-5 સ્વભાવ સાથે કાઢીએ અને પછી પીરસીએ તો કેવી મજા આવે. કોઈને કાંઈ સુખ ના આવે. એ સ્વભાવ ટળ્યા પછી જ આપણને સુખ શાંતિ રહે. એટલે માટે મહારાજ આ વાત કરે, મૂળ વાત, જે મૂળમાંથી આ નીકળી જાય સ્વભાવ, પછી આ સત્સંગનું સુખ આવે. ગમે તેવો કઠણ સ્વભાવ હોય, જો એક વિચાર કરીએ, સાધન બતાવ્યા જ નથી. કરોડો વર્ષ તપ કરવાને જે આપણે કર્યું છે પણ કાંઈ વર્યું નથી. સ્વભાવ ઓળખે તો થાય ને. સ્વભાવ ઓળખાય નહીં. સ્વભાવનું પોટલું આપણે પોતે જ છીએ. ક્યાંથી એમાંથી જુદા પડે. પણ મહારાજે એક જ વિચાર કહે, અને એક વિચાર હજારો લાખો કરોડો વર્ષ આપણે અનંત જન્મ લીધા છે પણ સ્વભાવ ટળ્યા નથી. પણ આ એક વિચાર મારે કહે, એવો કયો વિચાર કરીએ તો સ્વભાવ ટળી જાય. વિચાર જ, બીજી કોઈ વાત નથી કરી. સાધન કંઈ બતાવ્યા નથી. અને એ વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે. અને વિચાર જ, સાધનની વાત જ નહીં. એ વિચાર મૂકીને બીજા હજારો વિચાર કરે તો એ સ્વભાવ ટળે નહીં. પણ તોય પણ તે ભૂંડા સ્વભાવ હોય તે ટળે નહીં. એવો તે કયો વિચાર છે. એટલે આવા પ્રશ્નો આમાં ઊંડા ઉતરીએ તો મહારાજ કંઈક કામ થઈએ. એક જ સેકન્ડમાં કામ થાય. બીજા હજારો વિચારની એક જ વિચાર કરે તો સ્વભાવ ટળે. ગમે એવો ભૂંડો સ્વભાવ હોય તે ટળી જાય. તે જેને જેમ સમજાતું હોય તે તેમ કહો. પછી આ વાત તો બહુ ઊંડી છે. સ્વભાવની વાત તો આપણે સ્વભાવમાં જ રસબસ છીએ, એક જ છીએ. સ્વભાવને આપણે એક જ છીએ. હવે એમાંથી જુદા પડવું એ જ મુશ્કેલી છે. એટલે મહારાજે આ પ્રશ્ન નાખ્યો કે આ જેને જેમ સમજાતું હોય તેમ તે કહો. કે આ સમજવું બહુ કઠણ છે, પણ જેટલું જેને જેમ સમજાય એ વાત કરો. પછી પરમહંસમાં જેમ જેને સમજાતું હતું તેણે કહ્યું, પણ યથાર્થ કોઈથી કહેવાયું નહીં. પછી આ શ્રીજી મહારાજનો પ્રશ્ન હતો, ક્યાંથી કહેવાય. પણ પછી મહારાજે બધાની કક્ષાએ જોઈ, તપાસી, માપ કાઢ્યું. પછી મહારાજ વાત કરે છે. પછી પરમહંસમાં જેમ જેને સમજાતું હતું તેમ તેણે કહ્યું, ભાઈ યથાર્થ કોઈથી કહેવાયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લો અમે કહીએ છીએ. જેમ બહાર કોઈક પોતાનો શત્રુ હોય
તે આપણું કાંઈક કામ થતું હોય તેને બગાડી દે અથવા પોતાની મા બહેન સામે ગારો દે, તેનો જેમ અતિશય ભાવ આવે છે અને જે ઉપાય કરીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે અથવા કોઈક બીજો તે શત્રુનું ભૂંડું કરે તો પણ અતિશય રાજી થવાય છે. તેમ જે મોક્ષને અર્થે યત્ન કરતા હોય ને તેમાં જો કામ ક્રોધાદિક માયેલો શત્રુ વિઘ્ન કરે તો તેની પર પણ તેવી જ વેર બુદ્ધિ થાય અને તેનો ખટકો ક્યારે પણ ટળે નહીં. એવો વિચાર જેને હાથ આવે તે વિચારે કહીને શત્રુ માત્રને ટાળે. શ્રીજીમાં એક જ વિચારની વાત, જેમ આપણો શત્રુ બહાર શત્રુ હોય એનો અને કટ્ટર દુશ્મન હોય એને જેમ એને નાશ કરવા માટે તમે ઉપાય કરો, ભલો ટેટો હોય પણ મનમાં વિચાર તો એવો આવી જાય, મનથી પહોંચી ના વળાય એ વાત જુદી, પણ મનમાં તો વિચાર આવે, ગારો દે અને ઘણું બધું કરે. તો પછી મહારાજે સારી વાત કરી સીધી રીતે કે જેમ બહાર શત્રુ હોય અને આપણું કંઈક કામ થતું હોય, જેમ ઓઇલ પેઇન્ટિંગ કરતો હોય, ચિત્ર દોરતો હોય અને એમાં આવીને એક છલાક મારે બધું ધોઈ જાય, એવું કોઈ કરવા દે? પણ કદાચ કોઈ કરે કેટલી બધી બુદ્ધિ બગડે અને કાંઈનું કાંઈ કરવા લાગે. પછી એમ જેમ બહાર કોઈક પોતાનો શત્રુ હોય તે આપણું કાંઈક કામ થતું હોય તેને બગાડી દે અથવા પોતાની મા બહેન સામે ગારો દે, તેનો જેમ અતિશય અભાવ આવે છે. આજે મહારાજ કેવી પ્રેક્ટિકલ વાત કરી એકદમ. તો સ્વભાવ સાથે એવી દુશ્મનાટ રાખવી તો કામ થાય. સ્વભાવથી જુદા પડે તો એ સ્વભાવ તો આપણને પપ્પાને પોષે, બધી આપણને લોભ જગાડે અને એના બાજુ ખેંચે, એટલે આપણે જુદા જ પડાય નહીં તો આગળ વાત તો ક્યાંથી જાય. પણ જો આ એક જ વિચાર હોય, એક જ વિચાર એક સેકન્ડમાં કામ થઈ જાય તમારે, કરોડો વર્ષની જરૂર નહીં સાધન, આ એક જ વિચાર. અને આ તો ભગવાન છે, સાક્ષાત્કારવાળા છે, એ તો અજમાવેલી વાત છે અને બધા કરોડોને કલ્યાણ કર્યું એ બધાનો આ સ્વભાવ ને આ દુશ્મનાટ રખાવાની વાત કરી તો એ આપણને જાણવું જોઈએ. સ્વભાવ છે મૂળ આપણે જોઈએ, તપાસ કરી દે, ભલા હોય, ગમે હોય, મોટા હોય, આમ સ્વભાવ એને અભડાવી દે. એક જો મારે કે માન હોય જરાક, ગમે એવો મોટો હોય, ગમે હોય, પણ એક જરાક માનની છાંટ બહાર આવે, જરાક આવે છે, અંતરમાં હોય તો આવે, કોક વખત આવે, રોજ ના આવે, પણ એને બધું કીડી મકોડી કરી નાખે. તેનો જેમ અતિશય ભાવ આવે છે અને જે ઉપાય કંઈ તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે અથવા કોઈક બીજો તે શત્રુનું ભૂંડું કરે તો પણ અતિશય રાજી થવાય છે. તેમ જે મોક્ષને અર્થે યત્ન કરતા હોય, મોક્ષની વાત છે, બીજી સામાન્ય વાત નથી. મોક્ષ ફાઇનલ, એનાથી ઉપર કોઈ મોક્ષ કોઈ કલ્યાણ છે નહીં. તો મહારાજ એ જ વાત કરે છે. ભગવાન પૂર્ણ આવ્યા, પુરુષોત્તમ નારાયણ આવ્યા, બીજી કચરાથી વાત એમને રૂચે જ નહીં. પીએચડીનો ક્લાસ લે છે અને આમાં બધા બાળકો ઘૂસી જાય પીએચડીની ક્લાસમાં, તો બાળકોને સુખ ના આવે અને
પ્રોફેસરને સુખ ન આવે એવું છે. પણ તો મહારાજ આપણી સાથે વર્તે છે. એ મૂળ તો સ્વભાવ જ કાઢવાની વાત છે. સ્વભાવ અને સ્વભાવ નીકળી જાય તો પ્રશ્ન રહે નહીં. અને એટલા માટે મહારાજ પ્રયત્ન કરે છે. ધીમે 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 કરે છે. આપણી કક્ષાઓ પ્રમાણે કક્ષા જોઈને આપણે પણ એમને સ્વભાવ જ કાઢવા છે, બીજું કોઈ વાત છે નહીં. એવો વિચાર જેને હાથ આવે તે વિચારે કહીને શત્રુ માત્ર ટાળે. 1 સેકન્ડમાં કામ થાય. જો આ વિચાર આવે અને વિચાર સાધન બીજી કોઈ વાત નથી કરી, આ જ વાત કરી છે મહારાજે. એક જ વિચાર 1 સેકન્ડમાં કામ થઈ જાય. અનંત જન્મથી જે કામ ના થાય એ એક સેકન્ડમાં થઈ જાય. એવો વિચાર મારા સર્વોપરી વિચાર આપે છે. અને જ્યારે કંઈક સંત એ કામાદિક શત્રુની નિંદા કરે તથા શત્રુને ખોદે, તેમાં જેને મોરે કયો એવા વિચાર હોય તેને તે સાધુનો ભાવ આવે નહીં. સામો તે સાધુનો અતિશય ગુણ લે. યોગીઓ તો સ્વભાવ હતા જ નહીં, પણ તોય સ્વામી કે કોઈક મને ટોકે વળે તો મને બહુ ગમે. હવે આ સ્વભાવ બધા કોઈને ટોકે ગમે? એક જરાક છંછેડે જરાક તો એસી કે તેસી કેટલું બધું બોલી નાખે. કોર્ટ કચેરી થઈ જાય, ત્યાં સુધી પહોંચી જાય. યોગીઓ પાસે કેવું સ્વભાવ છે જ નહીં. 1000 ઘઉં છેટું ભાગે સ્વભાવ. પછી એ પણ બોલે કે મને કોઈ ટોકે વળે તો બહુ ગમે. કેવી ભાવના છે! અને ભાવના નથી, એ તો મૂર્તિમાન. અમે એ તો વિજ્ઞાનદાસ સ્વામી 17.5 વર્ષ રહ્યા અને કેટલું ગમ્યા છે. પડે દિવસમાં કેટલી વાર, પણ તો એ અવગુણ લીધો નથી. આપણે તો 1 કલાકે રહી ના શકે. વિજ્ઞાનદાસ સ્વામી એવા ગુરુ હતા. પણ તો એ યોગીઓ પાસે 17.5 વર્ષ પસાર. અને પસાર કાંઈ આનો વાંધો નહીં, કેફમાં બળમાં જ રહે. આટલું બધું ટોકે વળે અને એમની કોઈ દિવસ વાત કરી નથી ક્યારે. વિજ્ઞાનદાસ આવા તેવા કોઈ મનમાં જ નથી. અને સ્વામી કહે કે ગુરુ મને મારે તો હાથ તો સીધો રહે, નહીં તો ગુરુ મારે ગમે હોય તો હાથ આમ તો થઈ જાય. યોગીઓ કે સીધા જ હાથ રાખો અને ગુરુને રાજી કરો. માર ખાઈને રાજી કરો. કેવી વાત! એ મૂર્તિ અલૌકિક જોટો જડણી હોય. અને જ્યારે કોઈક સંત એ કામાદિક શત્રુની નિંદા કરે તથા શત્રુને ખોદે, તેમાં જેને મોરે કયો એવો વિચાર હોય તે સાધુનો ભાવ આવે નહીં. સાધુનો ભાવ પ્રશ્ન પતી ગયો. જે આપણને બધા નડે. આ સાધુ મારા શત્રુને માર્યાનો ઉપાય કરે છે માટે મારા પરમ હિત. હવે આપણો કોઈક શત્રુ હોય કોઈક, અને આપણને અને એ શત્રુને કોઈક મારતો હોય અને આપણો શત્રુ હોય, પણ એ કોઈક એને મારતો તો કેટલા રાજી થઈ ગયા. હવે આપણે લેવા દેવાની પાર પાડે છે એટલે આપણે રાજી થઈએ. એમ સ્વભાવને શત્રુ માને એને આ પ્રશ્ન થાય કે બીજા કોઈ આ સ્વભાવને ખોદે તો રાજી થાય. એ આપણે બનતો જ નથી. સ્વભાવને એટલો તો પક્ષ રાખીએ છીએ આપણે એનાથી જુદા પડતા નથી. અને બધી આ રામાયણ ઊભી થાય છે. આ સાધુ મારા
શત્રુને માર્યાનો ઉપાય કરે છે, માટે મારા પરમ હેતુ છે. આવી જાતનો વિચાર જેના હૃદયને વિશે પ્રાપ્ત થયો હોય તે શત્રુ માત્ર નાશ કરી નાખે અને કોઈ ભૂંડો સ્વભાવ તેના હૃદયને વિશે રહી શકે નહીં. કોઈ એકાંતિક થઈ ગયો, એકાંતિક લક્ષણ જ આ છે. શત્રુ સ્વભાવ સાથે એને શત્રુ જ માને છે. એને સાથે જોડાણ નહીં, ભગવાન સાથે જોડાણ હોય, શત્રુ સાથેની સ્વભાવ સાથે જોડાણ નહીં. આપણે સ્વભાવ સાથે જ જોડાણ હોય. ભલે બધી વાતો કરીએ પણ એમાંથી આગળ આવે બધી આ. અને એ વિના બીજા ગમે તેટલી જાતના વિચાર કરે પણ કામાદિક સ્વભાવરૂપી શત્રુ નાશ પામે નહીં. માટે સ્વભાવ ઉપર જે શત્રુપણું રાખવું એ સરળ વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે. અને મારે બીજા બધા કામાદિક શત્રુ, મારે પહેલાં કામ દોષની વાત કરી, પછી બીજા બધા લાઈનમાં આવે. એટલે એ આ બધા સ્વભાવ જે આખા બ્રહ્માંડમાં કામ શત્રુ ઉપર કોઈ વિજય મેળવ્યો નથી. એટલે મારે એના ઉપર આ વિચાર, શત્રુરૂપી વિચાર એ હાથમાં આવે તો બધા વિચાર, બધા સ્વભાવ ટળી જાય. માટે સ્વભાવ ઉપર જે શત્રુગુણ રાખવું એ જ સર્વ વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે. પછી શ્રીજી માએ વળી પ્રશ્ન પૂછ્યો છે, ધર્મ, વૈરાગ, આત્મજ્ઞાન અને મહાત્મ્ય સહિત પરમેશ્વરની ભક્તિ એ ચાર વાનામાંથી કોઈ કાળે પડે નહીં એવું જે હોય તેને શે લક્ષણે કહીને ઓળખો? આ તો મોટો પ્રશ્ન. પછી સર્વે સંત જેને જેમ સમજાવું તેણે તેવું કહું, પણ તે કોઈથી યથાર્થ કહેવાયું નહીં. પછી શ્રીજીમાં જ બોલ્યા છે, જેનો બાળકપણાથી જ એવો સ્વભાવ હોય જે કોઈની છાયામાં તો દબાય જ નહીં અને જ્યાં બેઠો હોય ત્યાં કોઈએ હાંસી મશ્કરી થાય નહીં અને તેને કોઈ હળવું પણ કહેવાય નહીં. એવા જેના લક્ષણ હોય તે કોઈ દિવસ ધર્મ, વૈરાગ, જ્ઞાન અને ભગવાનની ભક્તિ તેમાંથી પડે જ નહીં. એટલે આપણે આજે યોગી આપણે ગમ્મત કરતા, પ્રમુખ સ્વામીમાં ગમ્મત કરતા, એટલે એમની આગળ જ બધું મંડળ ચાલતું. એવી વાત નથી, પણ ધર્માદિક જે ગુણ એમાં કોઈ હાંસી મશ્કરી કરે એ પોસાય નહીં. એટલે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એમાં હાંસી મશ્કરી થાય નહીં, એમાં કળા કરે. એટલે એવી કોઈ વાત એમની આગળ લાવે નહીં તો અને સહન કરે જ નહીં. એમાં તો પક્ષ રાખે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિનો. એમાં એટલે ગોરખોરી ના કરો. આપણે મહારાજ પોતે ગમ્મત કરતા. એકવાર મહારાજ દાતન કરવા બેઠા હતા અને ત્યાંથી બ્રહ્માંડ સ્વામી પસાર થયા. એટલે વળી જંગલ જવા, ખાડે જવા માટે ઓલો ડ્રેસ હોય સામાન. તો મહારાજે બ્રહ્માંડ સ્વામીને કહ્યું કે પટેલ ક્યાં જાઓ છો? એટલે દેખાવ એવો હતો ને પટેલ જેવો. તો પટેલ ક્યાં જાઓ છો? બ્રહ્માંડ સ્વામી કે પટલાઈને પાણી પાવા. જેવો પ્રશ્ન એવો જવાબ આપતો મહારાજ બ્રહ્માંડ સ્વામી. એટલે એવી ગમ્મત કરતા હોય, પણ ધર્મ, જ્ઞાન હોય એના વિરોધમાં એમને કોઈ ધર્મ આવો છે, આમ છે, એવી બધી વાત કહી જરાય ગમે નહીં. એટલે એવી વાત છે. એટલે આવી રીતે મહારાજે વાત કરી અને તેનો માનીને જેવો સ્વભાવ હોય
તો પણ તેને કલ્યાણનો ખપ હોય માટે સત્સંગમાંથી કોઈ પ્રકારે જાય નહીં. એટલે આવી રીતે મહારાજે વાત કરી. સદાનંદ સાંઈ મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત પ્રથમનું 16મું વિવેકનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માગસરવદી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢરામ મધ્યે દાદા ખચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મખારવંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય, ભગવાનનો ભક્ત ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય, તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે ને વિચારીને તેનો ત્યાગ કરી દે. જો આપણે જે વિવેક સમજીએ છીએ એ વિવેક નથી. કોઈને બોલાવા, ચલાવવા, આદર આપવો એ તો બાહ્ય વિવેક છે. આ તો આંતરિક વિવેક છે. આંતરિક વિવેકમાં કોઈ ગડબડ ના હોય. અંતરદૃષ્ટિની વાત છે. અરે આંતરિક સ્નાન, ઓલા બહાર સ્નાન હોય. આચરવું જોઈએ, કરવું જોઈએ. ભલે એમાં દમ પોસાય બધું, પણ એ વિવેક છે. એકદમ અત્યારે આપણે આ બધા બેઠા છીએ અને તમારા મનમાં જેમ હોય તેમ તમે કહેવા માગો તો બાજુનો જ હોય એને ગાળો દેવાની મન થાય તો બોલો શું દશા થાય. તો એ વિવેક પણ આચરવું જોઈએ. તમારા મનમાં ગમે હોય, ભાવના હોય કોઈના માટે, પણ તો એ કંટ્રોલ રાખવું પડે, એ વિવેક. અને આ આંતરિક વિવેકમાં તો જરાય ગડબડ ના ચાલે. આંતરિક સ્નાન એમાં એકદમ સ્પષ્ટ અંતરદૃષ્ટિ કરવાની વાત છે. તમારે પોતાનું જોવાનું છે, તપાસવાનું છે. એટલે એમાં લોચા લાપસી ના ચાલે. અંતરદૃષ્ટિમાં જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે. જો હવે આ બહાર ના કહેવાય. તમારામાં અવગુણ હોય તો તમે બકે ના રાખો. એમાં બાંધછોડ હોય અને મર્યાદા હોય બધું. પણ અંતરમાં તો જેવું છે એવું તમારે જાણવું જ પડે. નહીં તો અંતરશુદ્ધિ ના થાય. જે આપણે સાબુથી નાહીએ અને એક બેઠક અને સાબુ લગાડીએ અને નાહી લઈએ, એ પૂરું સ્નાન ના કહેવાય. એમ જે અંતરદૃષ્ટિમાં પૂરું સમગ્ર સ્નાન છે, ટોપ ટુ બોટમ. અને જે અંતરદૃષ્ટિમાં ભેદ હોય, પણ ટૂંકમાં અંતરદૃષ્ટિ, અંતરસ્નાન એ સારું છે. એમાં ઘણી બધી તમારી અંતરશુદ્ધિ થાય એવું છે. જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે. એ ખાલી જાણે નહીં. મારે કે પોતામાં અવગુણ હોય જાણે, પછી પડતું મૂકે નહીં. પોતામાં અવગુણ હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે. વિચાર એમને ઘણીવાર એમને આપણે જોરશોરથી નિયમ લઈ લઈએ અને પછી વિચારી ના કર્યું હોય તો પછી પસ્તાવો થાય કે આ નિયમ મેં ક્યાં લઈ લીધું, એવું થાય. પછી વિચારીને તેનો ત્યાગ. અવગુણ પોતામાં હોય એટલે આ તો અંતરસ્નાન, અંતરશુદ્ધિ. એમાં બધું જેટલું બધું તમારી અંતરદૃષ્ટિ સારી હોય, સાચી હોય જ
તો એટલો તમે લાભ થાય. જે ભગવાનના ભક્તને સતત વિવેક હોય તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે. પછી એ પાછું આવે જ નહીં. વિચારીને ત્યાગ કર્યો હોય તો એ પરમનન્ટ પાક્કું થાય. અને સંતમાં અથવા કોઈક સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે. હવે આ ભાસતો હોય, વાસ્તવિકતા ના હોય અને આપણે ઝડપી નિર્ણય લઈ લઈએ કે કોઈના માટે કંઈ અભિપ્રાય બાંધી દઈએ અને એવું ના હોય. ઘણીવાર ખોટા પડીએ છીએ, ઘણીવાર. અને ખાસ તપાસીને જુઓ તો ખોટા જ હો તમે. એમાં એ ભાષે છે તમે. તમારા મનમાં જે હોય એવું સામામાં પ્રતિબિંબ પડે. મહારાજે વાત કરી કે હરિભક્તો છે દર્પણ રૂપ છે. દર્પણ રૂપ. દર્પણમાં જેવું હોય તેવું દેખાય. તો દર્પણમાં કાચ હોય એ તમારામાં છે, દર્પણમાં નથી. તો દર્પણ તમે ચૂરે ચૂરા કરી નાખો તો એ દાગ જાય નહીં. અને અહીંયા આમ કરે દાગ જતો રહે. તો મહારાજે કહ્યું કે હરિભક્તો છે દર્પણ. એ તમારામાં જેવું ભાવના હોય સામા માટે એવું તમને દેખાય. હરિભક્તો સારા હોય પણ તમને મનમાં એવું હોય કે આ ખોટો છે તો ખોટા જ લાગે. હરિભક્ત ખોટા નથી, તો અહીં ભાવના ખોટી છે એટલે દેખાય છે. એટલે ઘણી વખત ખોટું જ હોય છે. આપણે નિર્ણય કોઈ માટે કોઈ અભિપ્રાય બાંધીએ એ લગભગ સારી રીતે તપાસ કરે તો ખબર પડે. અને સંતમાં અથવા કોઈક સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો. જો મહારાજે કહ્યું સંતમાં અથવા કોઈક સત્સંગી, કોઈ પણ સત્સંગી તમે મનમાં બાંધી લો કે આવો છે, એ ખોટું જ પડે. સંતમાં તો કોઈક સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય. ભાસતો હોય નહીં, ભાસતો હોય. મારે સત્સંગીમાં પણ સંતમાં અથવા સત્સંગીમાં ભાસતો હોય તો આપણામાં જે ભાવના હોય એવું સામામાં કલ્પાય. સંતમાં અથવા કોઈક સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે. અને આપણે ઘણીવાર આપણા મનમાં જેવું હોય એવું શા માટે બંધાઈ જાય. અને એને જ્યારે જોઈએ ત્યારે એ ભાવનાથી જ જોઈએ કે આવો ખોટો છે, સાચો છે, એ રીતે. અને સાચા આ ખોટું જ બધું હોય છે. મહારાજે આ સ્પષ્ટ વાત કરી છે. એટલે આપણે જેમ સંતમાં અથવા કોઈક સત્સંગીમાં ભાસતો હોય કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે. મહારાજે જે વાત કરી એ તો છે જ, પણ તેનો ત્યાગ કરી દે. એવી ભાવના રાખી નહીં બદલાય. એટલે ટૂંકમાં તો મહારાજે વાત કરી છે, સરસ વાત કરી કે સંતો હરિભક્તો બધા નિર્દોષ છે. અને તેના નિર્દોષપણાની વાત કરવી તેમાં મારે અતિશય રાજીપો છે. કે સવારે બાળક બોલ્યો હતો કે આપણે રાજી જ કરી લેવા છે, બીજી માથાકૂટ શું કામ કરી. તો જો મહારાજ પોતે વાત કરે છે, મહારાજે પોતે જ વાત કરી છે, તેમાં અમારે અતિશય રાજીપો છે. તો આ રાજીપો ના લેવો, અવગુણ જોઈને પોતાને દુઃખ થાય, બીજાને દુઃખ પવાડી એ રસ્તો કેમ લેવો. શ્રીજીમાં સ્પષ્ટ વાત કરી છે કે સંતો હરિભક્તો નિર્દોષ છે. મહારાજ વાત કરે છે પછી આપણે પલટી મારીએ તે એ ખોટું કહેવાય. મહારાજ પોતે જ વાત કરી છે નિર્દોષ છે. અને તેના નિર્દોષપણાની વાત બીજાને કરવી.
શું વાત કરી? નિર્દોષપણાની વાત. એમાં બીજા અવગુણ હોય એ આપણે જોવાનું કામ નથી. મારા એક નિર્દોષ છે, નિર્દોષપણાની વાત બીજાને કરવી, આટલું જ. પછી વધારાનું જે એમાં દોષો હોય ના હોય એવું નથી, પણ તમારે શું કામ? તારે રાજીપો લેવો છે તો એમાં પડો કે એટલે એમાં જે નિર્દોષપણાની ભાવના કલ્પી નિર્દોષ જ છે. બીજા બધા અવગુણ આપણે કામ નથી. નિર્દોષ શ્રીજી મહારાજે વાત કહી તો એને નિર્દોષપણાની વાત બીજાને કરવી. એક શબ્દ બીજું નિર્દોષપણાની વાત એટલું જ કહ્યું. બીજા અવગુણ હોય એ તમારે લેવા દેવા નથી. મહારાજને લેવા દેવા નથી તો આપણે શું કામ ભારમાંથી લઈને ફરીએ? પણ ખોટું જ. આપણા કોઈ માટે અભિપ્રાય બંધાય છે અને બધી આખી જિંદગી એના માટે એવી જ ભાવનાથી જોયા કરી. તો એક નહીં, સત્સંગમાં 15-20 હોય એ બધા માટે ભાવના. તમને ક્યાંથી સુખ શાંતિ હોય? બધું કચરો ભેગો કર્યો હોય, સુખ શાંતિ ક્યાંથી મળે? હવે આપણે આ શાકભાજી લેવા જઈએ છીએ તો એ સારી સારી વીણીને આપણે જોખાઈએ છીએ. ખરાબ વીણીને જોખાવો છો? ખરાબ રીંગણા, ખરાબ બટાટા, ખરાબ. હવે એ પોટલું બાંધીને એ જોખાવો છો તમે? એમાં તો વિવેક છે. તો આ મહારાજ સીધી વાત કરે છે કે મહારાજ પોતે પસંદ કરીને આપણે આપે છે આ વસ્તુનો, આ વસ્તુનો, છતાંય આપણે કાદો કચરો ભેગો કરીને અને એમાં જ રાખીએ છીએ, ખૂંદીએ છીએ, ડૂબકી મારીએ છીએ. શ્રીજી મહારાજની વાત અદ્ભુત અલૌકિક છે. એટલે રાજી કરવો છે. તમારો બાળક બોલ્યો રાજી જ કરવાની વાત છે તો આપણે બીજું શું કામ કરવું? અને સંતમાં અથવા કોઈક સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય અને આપણે વાંકી જ દ્રષ્ટિ છે, બીજામાં ખોટ જ કાઢવાની છે. નિર્દોષ જાણવાની વાત. નિર્દોષ જાણે તો મહારાજ પોતે અતિશય રાજી થાય. એ પડતું મૂકીને એના દોષ ગોતી જ કાઢીએ, શોધી કાઢીએ, રિસર્ચ કરીએ એમાં ક્યાં ક્યાં છે ભરાણો છે. પોતાનો દોષ જોતો જ નથી. શ્રીજીમાં કે પોતાના દોષ જોઈએ તો કામ થઈ જાય, પણ બીજાના અવગુણમાં રચ્યો પચ્યો રહે અંદર. અને તેના જે ગુણ સંતમાં અથવા કોઈક સત્સંગમાં કંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે. જો એક તો ભાસે છે એટલે તારી દ્રષ્ટિ જ ખોટી છે. તમારા મનમાં જેવું ભાવ ના હોય એ સામામાં પડઠો છે. એટલે ત્યાંથી શરૂઆતથી જ ખોટું છે. પણ તોય મહારાજે કહ્યું કે ભલે આવું ભાસતો હોય, છે નહીં પણ ભાસે, ભલે એવું હોય પણ તેનો ત્યાગ કરી દે. આ વસ્તુનો ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે. બીજા અવગુણ તો હોય તો આપણે શું લેવા દે? મહારાજ રાજી થઈને આવી વાત કરે તેનું જ ગુણ તેને જ ગ્રહણ કરે અને પરમેશ્વર વિશે તેને કાંઈ અવગુણ ભાસે જ નહીં. હવે હરિભક્તોમાં આવું જોવા ના પાય તો ભગવાનમાં તો ક્યાંથી હોય? કોઈક એ તો પૂર્ણ કામ આત્મારામ સર્વે ગુણે સંપન્ન અને સર્વે દોષે રહિત ભગવાનને કહે. એ તો શાસ્ત્ર સંમત છે બધી વાત. એ તો એમાં અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાસશે જ નહીં. અને ભગવાન અને સંત તે જે વચન કહે તેને પરમ સત્ય કહીને માને. પછી મહારાજ હવે બીજી વાત કે
ભગવાન સંત તે જે વચન કહે તેને પરમ સત્ય કહીને માને, પણ તે વચન વિશે સંશય કરે નહીં. અને સંત કહે છે તું દેહ, ઇન્દ્રિયો, મન, પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું અને દેહાદિક સર્વે અસત્ય છે. આ વાત સંત કરે. આપણે દેહને આત્મા ભેગા અનંત જન્મથી ભેગા જ છે. એને એક ઘાંટી છે. મહારાજને ઓળખવા એક ઘાંટી, ગુણાતીતને ઓળખવા બીજી ઘાંટી અને ત્રીજી ઘાંટી આ છે. એમાં દેહને આત્મા એક થઈ ગયા છે. કરોડો અનંત અને એને લીધે જ આ બધું માર ખાઈએ છીએ આપણે અને સુખ શાંતિ થતી નથી. દેહને આત્મા નોખા પડે તો પરમ શાંતિ થાય. તો મહારાજ કહે છે કે આ સંત આવી વાત કરે છે, એ તમારે બીજી વાત નથી. એ તો હોય તો સાહજિક હોય અને તમારે રાજી રાખવા અથવા આગળ વાત વધારવા એ કરે. એમનું અસલી વાત તો આ જ છે. અને સંત કહે છે તો દેહ, ઇન્દ્રિયો, મન, પ્રાણથી જુદો છે. અરે બધું તો ગઈકાલે વાત કરી હતી બાળકે કે આપણે દેહ છે, દેખાય છે, મનાય છે, પણ દેહ નથી. અને અનંત જન્મથી આ કેટલા દેહ બદલ્યા પડે. કયું દેહ છે તમારું? એટલે એ દેહ તમારે નથી. અને ઇન્દ્રિયો, મન, પ્રાણથી જુદો છો. આ બધાથી જુદા. પણ બધો ગોટો અહીં મનથી વરે છે. મનથી જ વિચાર કરે છે હું તો દેહ છું, હું ઇન્દ્રિયો છું, પ્રાણ છું. એ મનથી જ વિચાર કરે. એટલે મનને કાબૂમાં લે તો બીજું બધું સેટ થઈ જાય. પણ મન તો ચક્કર-બક્કર તમને બધા ભલાને ઋષિમુનિઓ જંગલમાં ગયા, તપ કર્યા, ત્યાં જ પાડ્યા છે એમને મને મનથી જ. એટલે મનથી જુદા પડે તો કામ થઈ જાય. મનથી જુદા પડે તો સત્સંગ કરવો પડે. જેમાં ગઈકાલે વાત કરી હતી, સત્સંગથી શું શું ફાયદો થાય તેમાંય એટલે સત્સંગ કરવો, સત્સંગનો ત્યાગ ના કરો. અને સત્સંગમાં પણ સંગ ઓળખવો. નહીં તો આપણે જે કરવા આવે તો જુદું પડે અને ઉલમાંથી ચૂલમાં પડીએ. તો એવો સત્સંગ નહીં. એકાંતિક સત્સંગ જે ભગવાનમાં જોડે તમને. અને બીજી કોઈ વાત આડીઅવળી કરે નહીં. ભગવાન એનું લક્ષ્ય હોય અને ભગવાન તરફ તમે ધક્કો મારે એ શંકર હોય. અને સંત કહે છે તું દેહ, ઇન્દ્રિયો, મન, પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું. જો આત્મા રૂપે હોય તો આ બધી ખબર પડે. એ તો ખબર જ ના પડે. આત્મા રૂપે વર્તતો હોય તો જે આ મોટી ઘાટી છે, દેહને ઇન્દ્રિયો, બધા દેહ અને આત્મા એક થઈ ગયા છે, એ જુદા જ પાડે છે. હંસ અને પરમહંસ. હંસ ને પરમહંસની વાત કરી. આ પરમહંસે આ દેહને આત્મા જુદા પાડે. પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું. જે આત્મા રૂપે વર્તે તો જ ખબર પડે. હું સત્ય છું. આત્મા છે, સત્ય છે. એનું સત્ય અને એને જાણનારો છું. અને બધું તંત્ર જે છે દેહનું, મનનો, ઇન્દ્રિયો, પ્રાણ એ બધું તંત્ર એનાથી જુદો છું. અને આપણે એક થઈ ગયા છે બધા. એટલે દુઃખી છે. દેહથી જેટલા નોખા પડે, આત્માથી દેહ જેટલું નોખું પડે એટલું સુખ, એટલું શાંતિ. અને એ શાંતિ જો દરિયો છે ને, નીચે શાંત હોય છે અને ઉપર જે 100, 200, 1000 ફૂટમાં બધું
ભરતીને ઉઠાયા કરે. અને પણ જે એટલે આપણે હરિભક્તો હોય તોય હોય બધા, તો ઉપરથી તો દેખાય પણ અંદર શાંત હોય, નિશ્ચય વડે. એનો ભગવાનનો નિશ્ચય છે જે અંદર શાંત હોય. અને ઉપરથી તો આ વ્યવહાર છે એટલે બધું કરવું પડે, પણ ઉપરથી પણ દેખાઈ આવે જે હરિભક્તો અંતર કેવું છે એવું દેખાઈ આવે. તો અંતર જો ઉપર રોદડા રડ્યા કરે એ અંતર ગોગુરુ છે, પણ અંતર નિશ્ચય બરાબર હોય તો ઉપર પણ એની અસર થાય. એ પણ એને ગમે એટલો વ્યવહાર હોય, ભરતીનો ઉઠાવતો, પણ તો એ અંદરના નિશ્ચય વડે એને શાંતિ રહે. એ અકરાઈ ના જાય અને બીજા બધા અકરાઈ જાય. એમ વચન કે તેને સત્ય માનીને તે સર્વેથી જુદો આત્મા રૂપે વર્તે. જો આત્મા સર્વેથી એટલે આત્મા અને આપણે ગુણાત્મા સ્વામી પહેલા પ્રકારની છેલ્લી વાતમાં લખ્યું છે, કથા કરે કીર્તન કરે પણ આ દેહ તે હું એમ ના માને, માટે આઠે પર એવું ભજન કરવું. હું આત્મા છું પણ દેહ નથી, એટલે એ રીતે ભજન કરું. અને પછી આગળ વાત કરીએ. જો આવી રીતે હોય પણ આ ભજન જ આ છે. ભજન આઠે પર ભજન શું કરવાનું? હું આત્મા છું, દેહ નથી. આત્મા અને આપણે આ બોલીએ છીએ મંત્ર અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મિ, એ જ છે. આ સત્સંગમાં હું અક્ષરરૂપ છું, અક્ષર છું અને પુરુષોત્તમનો દાસ છું. આ ફિક્સ જડી દે એટલે અને આ જ ભજન કર્યા કરું, સમજી ન કરે. પછી એમને બોલ્યા કરે પોપટની જેમ તોય નહીં, સમજીને કે આમ જેમ વધારે સમજાય એ વધારે સ્પષ્ટતા થાય એમ તમને આનંદને સુખ પામો. પછી બીજી વાત કરી. અને દેહાદિક સર્વે અસત્ય છે એમ વચન કે તેને સત્ય માનીને તે સર્વેથી જુદો આત્મા રૂપે વર્તે. પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહીં. મન છે બધું બગાડે, બધું મનના ઘાટ ભેળો. બીજું બધું દેહ તો કાબૂમાં રહે, પણ મન એટલું ચંચળ છે એટલે એને એના ભેગો ભરે નહીં તો આત્મા રૂપે કહેવાય. મનનો ઘાટ ભેળો ભરી મન જો સ્વામીની વાતમાં છે કે કેટલાક મનને રમાડે છે અને કેટલાકને મન રમાડે છે. આ વાત નિત્ય વિચારવા જેવી છે. પણ એટલે મનના ઘાટ ભેગો ભરી જો જાણપણું હોય, કેટલું બધું જાણપણું હોય અને આ વાત કરનારા પણ જાણપણું હોય. નહીં તો એ વાત કરે મનથી નોખા પણ મનથી જ બોલે, મનમાં રહીને જ બોલે છે. એટલે મનને વશ કરવું એ જો વિચારવા છે. મનના ઘાટ ભેગા ભરી જવું નહીં. મન નચાવે એમ નાચવું નહીં. આપણે મનને નચાવવું બહુ અઘરી વાત. આ તો સાધના છે. આ સાધના પૂરી થઈ એટલે બ્રહ્મરૂપ થઈ ગયો, કાંઈ બાકી રહે નહીં. અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહીં. પછી આ અમારા પાક્કું કરે છે. આત્મા રૂપે વર્તવાની આ પાક્કું કરે. પછી આપણે મોટી મોટી વાત કરીએ કે દેહ અને આત્મા નોખા છે, પણ ડિટેલમાં વિચાર કરવો પડે કે કેવી રીતે નોખા છે, કેવી રીતે. તો મહારાજ આપ સ્પષ્ટીકરણ કરે. જેણે કંઈને પોતાનું બંધન થાય
પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે ને તેથી છેટે જ રહે કે તેના બંધનમાં આવે નહીં. જો મારા નાની નાની ડિટેલ પણ બધું આત્મા રૂપે વર્તાય એ વાત મહારાજ કહે છે. છણાવટ કરે છે કે ક્યાં ક્યાં આપણે ગોટા વરે છે તે એટલે ટૂંકમાં આવી બધી મોટી મોટી વાત કરે પણ મહારાજે ડિટેલમાં લીધી કે મોટી મોટી વાતો કરવા નહીં, વાતમાં છૂટે એવી વાત નહીં, ડિટેલમાં કે આ પદાર્થો બંધન થાય છે કે નહીં એ વાત કરે. અને જેને કહીને પોતાને બંધન થાય, નાની નાની વાત બંધન થાય આપણને ખબર ના પડે, આપણે સાહજિક લઈએ પણ એ બંધન થાય. જો ચા હોય, ચા કહેવત છે ને, મા વિના ચાલે પણ ચા વિના ના ચાલે, એવું બધું હોય. એટલે નાનું નાનું તમને ખબર ન પડે બંધન થાય તેને પોતાના બંધન થાય ને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે. બીજી બધી ખોટ મારા જે લેવા દેવા નથી, પણ એકાંતિક ધર્મમાં ભગવાનમાં જોડાવું એમાં ખોટ આવે તો એ ત્યાગ કરવાનો. આ બીજો તો વ્યવહારમાં ખોટો તો કોઈ ના પડે, પણ એકાંતિક ભક્ત થવું છે. અને આપણે તો આવા ભગવાન મળ્યા એકાંતિક કેમ ના થઈએ? અનંત જન્મથી કલાક ખાઈએ છીએ. રાજા ઇન્દ્ર બધું થઈ ચૂક્યા, બ્રહ્મા થઈ ચૂક્યા, સૃષ્ટિના સર્જનહાર એ થઈ ચૂક્યા. હવે પણ તોય આ દેહને આત્મા નોખા નથી પડ્યા. તો એ વાત આપણને મહારાજ કરે છે અને એ વાત અપનાવવા જેવી છે અને સર્વોપરી વાત છે. બધા તમે ખૂબ અનંત અનંત સુખી થશો એ માર્ગ મહારાજે આપે છે. અને ના કરીએ તો આપણી ખોટ. આવા ભગવાન કોઈ દિવસ મળે નહીં, ક્યારે મળે નહીં. એ મળ્યા તો બીજી કોઈ વાત આપણે રાખવી નહીં, ભગવાનમાં જ જોડાવાની વાત રાખી. એટલે એકાંતિક પણ ભગવાન સિવાય બીજું કાંઈ ના હોય. જેને કંઈ પોતાનું બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે, એકાંતિક બીજે બધી વસ્તુ જે હોય તે, પણ એકાંતિક ધર્મમાં ખોટ આવે, ભગવાનમાં જોડાવામાં ખોટ આવે, એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે. ઓળખી રાખે પહેલાં તો મચોડી નાખે છે. એટલે મહારાજ કહે કે આમ એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે. પહેલાં તો ઓળખવાની વાત છે. આ વસ્તુ મને નડે છે, આ વસ્તુ નડે છે, આ વસ્તુ નડે છે, એ ઓળખી રાખે. અને તેથી છેટે જ રહે. ધર્મમાં ખોટા એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહીં. આવી સરસ વાત. આવા મહારાજ, આવા ભગવાન મળ્યા છે. બીજું હવે જે કરતા હોઈએ એ જ કરીએ તો અનંત જન્મ વીત્યા, આ જન્મ એ રીતે વીતી જશે. તો આપણે સત્સંગીને આપણે ફરજ આવા ભગવાન મળ્યા અને બીજે રવાડે ક્યાંથી જઈએ? આનંદ જન્મ કાઢી નાખ્યા, આવા ભગવાન મળ્યા નથી. એટલે એના આ ભગવાનને વશ કરવા એટલું જ રાખવું આપણે. અને બીજું બધું ત્યાગ કરતા રહેવું. હવે સ્વભાવ કુસંગ ઓળખવા અને ત્યાગ કરતા, અને એમાં કરતા કરતા એક ભગવાન જ રહે એવી સ્થિતિ પામવાની છે. અને તેથી છેટે રહે અને તેના બંધનમાં આવે નહીં. અને સૌરો વિચાર હોય તેને ગ્રહણ કરે. આ બીજી વાત. આપણે અવરું સૌરું બંને ગ્રહણ કરીએ છીએ. અને કેટલા તો અવરા જ વિચાર, જેમાં પોતે દુઃખી થાય એવા જ વિચારો કરાય કરે.
અને દુઃખ વધારે વધારે દુઃખી થયા કરે. અને બીજા આપણે વર્ગ અવરું સવરું કરે, અવરા વિચાર કરે, સવરા વિચાર કરે, એમાંય બરકત ના આવે. તેને છેટે અને સવરો વિચાર હોય તેને ગ્રહણ કરે. સવરો વિચાર તો તમારી આપત્તિ દેશકાળ હોય તો એને ફેરવી નાખે અને સવરું કરે એવી રીતે કે એટલે દુઃખ માત્ર ને સુખમાં ફેરવી નાખે એ સવરો વિચાર. આપણે મુશ્કેલી હોય, દેશકાળ હોય, પણ એને ગમે એમ કહીને ફેરવી નાખે કે મહારાજ આપણી કસોટી કરે છે અને કસોટી કરે છે શુદ્ધ કરવા માટે કરે છે એવો વિચાર કરે. અને અવરું ના લે કે મને આ ક્યાંથી આ દુઃખ આવ્યું, મને એકલા જે જોયા છે એ અવરો વિચાર. પણ સવરો વિચાર કરે કે મહારાજ જે કરે છે કસોટી કરે છે અને અતિ શુદ્ધ મને કરવા માગે છે એવા વિચાર કરે. સવરો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવરો વિચાર હોય તેનો ત્યાગ કરે. આ છણાવટ તમે ભગવાન પાસે જેમ જેમ આ વિચારો કરે તેમ ભગવાનની નજીક નજીક તમે જતા રહો. એ રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ છીએ તેને વિવેક છે. આ પ્રેક્ટિકલ વાત છે. આ કલ્પના નથી બધી, આ કલ્પના ઘોડા નથી. ભગવાન મળ્યા જે કોઈ દિવસ મળે નહીં. હવે બધું આના ભગવાન બાજુ જ ધસવાનું, બીજું કોઈ વિચાર નહીં. બીજા વિચાર કહે તે એ અવિવેકી છે. એટલે આટલું બધું કરે ત્યારે તે બહુ અઘરું છે. કેમ કે અઘરું છે. ઇમ્પોસિબલ ઇઝ નેવર ટ્રાઈડ. જે આપણે કર્યું નથી તો આપણને અઘરું લાગે, પણ 1 વાર 2 વાર 5 વાર 10 વાર નિષ્ફળ જાય પણ તોય મંડો રહે પછી એ અઘરું ના લાગે. તો આપણે અત્યારે શરૂઆત કરે તો અઘરું જ લાગશે, પણ મૂકી દેવું નહીં. નિષ્ફળ આ જ કરા જેવું છે. આમાં જ માલ છે. આમાં સુખી થવાનું પરમ રહસ્ય છે. એટલે મંડા રહેવું તમે ગમે એટલે અને આ બધી કલમો મૂકી છે એ કલમ વિચાર કરવાની એ ભગવાનની પાસે તમને લઈ જાય. અને બીજું આપણું મન ધાર્યું કરીએ તો આપણે છેટે જતા રહીએ. અને આ મહારાજ જે 5 કલમ મૂકી છે એ વિચારીને આપણે અપનાવી અને મહાસુખી થવાનો માર્ગ છે. ઇતિ વૈષ્ણવતમ એ રીતે પ્રથમનું સ્વરૂપ વૈષ્ણવ થયું.